મિત્રો કેમ છો બધા મજામાં ના? તો સ્વાગત છે એમના લોક સાથે ને આપણે આવી ગયા દુકાને અને પપ્પા ગયા છે વાડીએ ને થોડુંક કામકાજ હતું વાડીએ. કામકાજમાં એવું છે કે આપણે ચારે બાજુ જે આપણે વાડીએ ને એ તમને ખબર તો ફેન્સિંગ મારેલી હોય. આ બાજુ ફેન્સિંગ આપણે જે મેઇન ગેટ છે ને એ બાજુ ફેન્સિંગ થોડી તૂટી ગઈ છે અને થોડુંક ફેન્સિંગ મારીને જારીને એવું બધું કરવાનું છે અને થાંભલાને એવું નાખવાનું હતું. તો થાંભલા તો 2 દી પહેલાં નાખીને વયા ગયા ભાઈ. તો 2-3 દી પહેલાં નાખતા હતા. તો અત્યારે ફોન આવ્યો હોય કે જારી કઈ નાખવાની શું કરવાનું એમ. તો ભાઈ પપ્પા કે પેલા થાંભલાને ઉઠ નાખી દીધી કે એ તો નાખી દીધા અમે. તે કીધા વગર થાંભલાનું બધું નાખીને વયા ગયા. તો હવે આપણે જારીને એવું પપ્પા નક્કી કરવા ગયા છે કઈ જારી નાખશે ને એવું. તો એ ચારે બાજુ જારી આપણે મારવાની ફેન્સિંગ તૂટી જાય ને એટલે. અને આપણે આવી ગયા દુકાને ને 9 વાગે આવ્યા તો મોડું થઈ ગયું થોડુંક ઉઠવામાં. 9 વાગે ઉઠીને એવું કર્યું ને પહેલાં સવારમાં ઉઠ્યો ને મોબાઈલ સ્વિચ ઓફ હતો. તો મોબાઈલ સ્વિચ ઓફમાંથી ખોલ્યો, ચાર્જિંગ ઘડીક મૂક્યું 5-10 મિનિટ. પછી 9 વાગે આપણે એનું કર્યું એટલે સવારમાં થોડુંક મોડું થઈ ગયું. 9 વાગે આપણે ઉઠીને આવ્યા નાસ્તો પાણી કરી 9 વાગે દુકાન ખોલીને આપણે બેઠા અત્યારે. સામાનને બધું મૂકી દીધું ને તડકો હે નહીં કાંઈ. વરસાદ જેવો માહોલ થઈ ગયો પણ હવે વરસાદ આવતો નથી કીધું ને એ ખબર નહીં હું એ કાલે સાંજે આપણે આવ્યા ને તો બપોર પછી તડકો હતો નહીં કાંઈ. 3 વાગ્યા આમ છાંયો જતો એટલે તડકો ન હોય એટલે મજા આવે. છાંયો હોય ને એટલે સારું વાતાવરણ રહે, આમ ટાઢો પર સમજાણું, તડકો ગરમ ન આખું રહે. તો ચાલો નવું હોય તો બતાવીશ તમને. ગામમાં જવાનું વિશે કહીશ તમને. પપ્પા વાડીએ ક્યારે આવે કંઈ ખબર નથી આપણને હજી. તો બેઠા એ દુકાને નવીન વિશે બતાવીશ તમને. હાલો આપણે 3 વાગે દુકાન આવી ગયા ને 3 વાગે આવીને બેઠા અને દરરોજની જેમ આપણે સામાન ને બધું તમને ખબર જ છે આપણે અંદર પડ્યો બહાર નથી કાઢતા. પડદોને બધું દરરોજની જેમ મારી દીધું છે. અને આજ તો વરસાદ જેવો માહોલ હતો આજે સવારનો, કારણ કે તડકો હતો નહીં સવારથી. ઘડીક વાર તડકો આવ્યો પણ બહુ કાંઈ લાગ્યો નહીં સમજાણું. દુકાન બેઠા હતા એટલે. અને છાંયો આજ ફૂલ હતો. વરસાદ ને આપણે તો આજ આવી જ જાય છે. આમ છાંયો ફૂલ હતો ને પવન સારો ટાઢો હતો. તો આવ્યો નહીં એટલે ખબર નહીં કેદી વરસાદ આવે ને હું એ હવે. અને અત્યારે વાગવા આવ્યા 4 વાગવા આવી ગયા છે. તો બપોર આપણે ગયા હતા 1:30 વાગે ઘરે, કારણ કે સેલ્સમેનને આવ્યા હતા ને એટલે બેઠા હતા આપણે બધા. અને સામાનનો પછી આપણે બધું અંદર મૂકીને વાર લાગવાની જ છે. અને સામાન બધું અંદર મૂકી પ્લસ પડદો મારી એટલે 1:30 વાગી ગયા આપણે. 1 વાગ્યામાં એટલે 1 વાગે બંધ કરવા માટે 1:30 વાગી ગયા આપણે બંધ કરતા. તો આવીને બેઠા 9 વર્ષે બતાવીશ તમને. ગામમાં જવાનું હશે તો કહીશ આમાં. અને પપ્પા વાડીએથી આવી ગયા હતા એ પપ્પા 1:30 વાગે આવ્યા હતા. હું આવ્યો પછી પપ્પા ઠેઠ આવ્યા. હું હજી ઘરે પહોંચ્યો ભાઈ બેઠો ન કર્યો ને ત્યાં પપ્પા આવ્યા. તો થોડુંક થાંભલાનું કામ હતું એટલે હું કે વારાને ઉમારવાનું તો થાંભલા કંઈ હતા નહીં એટલે એ લેવા ગયા હતા પપ્પા. અને વારાને ઉમારવાનું તો પછી વારાને બધું મારી દીધું અને પછી નવરાત્રિને એ આવી ગયા હતા ઘરે. પછી જમી કહીને કદાચ જવાના હતા, નક્કી નથી કાંઈ. તો ગયા છે તો વાડી વહી ગયા છે. બાકી તો આપણે દુકાન આવશે નહીં ગયા હોય તો આપણે કંઈક પંખાનું લેવાનું બાકી હતું. પંખા કદાચ લઈ આવશે આપણે ગામમાં જઈને. તો હાલો બેઠા આવીને નવરાત્રિને કંઈક જોઈશું. બીજું કંઈ નવું હોય છે બતાવીશ તમને. હાલો મિત્રો તો આપણે નાસ્તો પણ કરીને આવી ગયા ને વાગી ગયા 8. અને આપણે થોડાક મોડા ગયા હતા એટલે તમે એમ કહેતા 8 વાગે હું આવ્યો. તો આપણે ગયા 7 વાગે નાસ્તો પાણી કરીને આવી ગયા 8 વાગે. અને પપ્પાને થોડુંક કામકાજ હતું. પપ્પા ગયા સાઈડ ઉપર થોડુંક રિપેરિંગ હતું એટલે રિપેરિંગ થઈ જાય એટલે પછી વહી જાય છે ઘરે. અને આપણો ટાઈમ થઈ જાય 9 વાગે એટલે આપણે જઈશું 9 વાગે ઘરે ઠેઠ. અને પંખાનો પપ્પા અત્યારે રાતે બહાર કાઢ્યું હતું તો પછી આપણે મૂકીએ અંદર, બરાબર ને. અને આપણે પવન જ એવું હતું, વરસાદ જેવો હતો એટલે આપણે કાઢ્યું નહોતું બહાર. ઘરે કીધું વરસાદ આવી જાય ને પલરે નકામું આપણે બહાર કાઢીને બધું બગડે એવું થાય. તો બેઠા એ દુકાને નાસ્તો પાણી કરીને આવી ગયા એટલે મને લાઈવ વિડીયો ઉતારો આપણે ભૂલી ગયા હતા એટલે. અને આજ તો થોડોક નાનો બ્લોગ બન્યો હોય તો થોડોક એડજસ્ટ કરી લેજો, બરાબર ને. બ્લોગમાં થોડોક કટકો નાનો હોય, 2-3-5 મિનિટ કદાચ બને તો સારું હોય આજુ વિડીયો એમ. તો નવીન તો હતું નહીં, ગામમાં તો આપણે ગયા નહોતા, બરાબર ને. ગામમાં કંઈ હતું નહીં લેવાનું. પંખાનું લેવાનું હતું પણ હવે 1-2 દીમાં પગાડી દઈશું આપણે. પપ્પા સાઈડ ઉપર હતા એટલે પપ્પા રિપેરિંગમાં સાઈડ ઉપર ન ગયો તો આપણે ગામમાં જવાનું થાત. તો જોઈશું જો મેળ આવશે તો કાલે આપણે જઈશું ગામમાં. અને ગામમાંથી એટલે પંખાનો બાકી જે લઈ આવશે આપણે વોલફેનને આવું. તો કાલે બધું સારું હતું એટલે આજ થોડુંક ડાઉન હોય, કારણ કે બધે દરરોજ થોડાક હરખી રીતે કરે. તો આજ થોડુંક હરું હતું પણ હાઈલું કરી રિપેરિંગ એક ચાલુ હતું ત્યાં આપણે કારીગર ગયા હતા. તો બધું સામાન લઈ ગયા હતા, બધું લખી નાખ્યું આપણે ને. જે ઘટશે એ પછી લઈ જાય અત્યારે. આપણે ફોન કરી દો આપણે પોણા 9 નકામું ઘટતું હશે ને વળી લેવા આવશે ને તો આપણે ઘરે વહી ગયા આવીશું ત્યાં. તો ચાલો નવીન તો કાંઈ છે નહીં, નવીન તો બતાવીશ તમને. બાકી આજ માટે આટલું જ.